એટલે એ માં એની રક્ષા કરવા જાય છે, એટલે આગળ કરી છીએ અમે. એટલે હું સાવરણીમાં બેઠેલા જેતપર ગામના તમામ ખેડૂતોને બે હાથ જોડી વિનંતી કરું કે વાંઢિયા ગામે મેં જે ભૂલ કરી છે ને એ તમે ભૂલ ન કરજો. ગાંધીનગર આજે ન જાજો અને કાલે ન જાજો, એને જરૂર છે એ પોતે અહીંયા આવશે. થોડું એક જ હવે વાત કરી, વાતને વિરામ આપીશ, પણ એની પહેલા એક વચન માંગુ છું. જો વાત સાચી લાગી હોય તો વચન આપજો અને હા કે નામાં પહેલા જવાબ દો કે આ સરકારનો ભરોસો કરાય કે ન કરાય. પાછળ વાળાને એમ તમે જવાબ દો તો ખબર પડે. આ સરકાર ઉપર ભરોસો ન કરાય ને તો ત્યાં કને જવાય. એક જે તે સમય ગીત આવ્યું હતું, જાના નથી સાંભળ્યું તમે? ન જવાય बुझाती है लेकिन मगर जाना नहीं है. આ બળવી સરકાર છે, જજો નહીં, બોલાવશે, બધું કરશે, બદનામે કરશે. અમને ખૂબ બદનામ કર્યા, માર્યા, કૂટ્યા, જે થાય એનાથી તોડી લે. મેં તે દીએ કીધું હતું ને આજે કીધું હતું કે અમે ખેડૂત છીએ, ન્યાય માટે લડી છીએ, લડવાના છીએ. હરામનું જોતું નથી અને હકનું અમે ક્યારે. હવે એમ થયું કે સરકારની જય છે. બરાબર, આ રાજકીય પક્ષ નથી એટલે આપણે બીજી કોઈ ચર્ચા લાંબી કરાય નહીં. હકીકત હોય એ આપણે વાત કરી નાખી છે. બીજું વચન એક ઈ હું માંગુ છું આપ સૌથી કે આજે સાવરણીમાં બેઠા છે આંદોલન કરવા માટે, ઈ એમના માટે નહીં. બીજું એક કાલના સમાચાર એવા હતા કે જેતપુર, એની પહેલા લગભગ અઠવાડિયા પહેલા જેતપુર અને કોટ ગામને ઓફર હતી કે તમારા બે ગામનું અમે પતાવી દઈએ, તમે માંગો એ અમે આપી દઈએ. ઈ અમને સ્વીકાર નથી. જેતપુરને કાલે ટાવર દીઠ 2 કરોડ રૂપિયાની ડિમાન્ડ આવી. સાચી વાત છે? પણ આ ખેડૂતનો દીકરો બાપુ કહેવાય જેણે કહી દીધું અમારે 2 કરોડ એકલાના નહીં, અમારા આખા ગુજરાતને જડે ને તો જ જોવે ને 1 રૂપિયો ન જોઈએ. અને અત્યારે સત્તા પક્ષમાં બેહવા હારુંથી વિપક્ષમાં ફોર્મ ભર્યું હોય ને તો પૈસા હારું ફોર્મ પાછા ખેંચી લ્યો. ઈ નમાલા તમે છો, આ જેતપુરના ખેડૂતો ઈ નથી. એકવાર બે હાથ ઉપર કરી અને આ ઉપવાસ આંદોલન, કારણ કે ઉપવાસ આંદોલન ઉપર આ ભૂખ્યા છે ને, પીડા આયાને નથી થતી. પીડા આયાની ઘરે જે એમની માં, બેન, દીકરીઓ જે છે ને એને જે તકલીફ, જે પીડા થાય છે ને એ મને અનુભવ છે, કારણ કે હું બેઠો છું ઉપવાસ આંદોલન ઉપર. ઈ ઘરે કેવી પીડા થાય. એટલે પેલા તો ઈ માં, બેન, દીકરીઓને વંદન દેવાય કે તે જે જણ્યા છે ને એ સુરવીરો જણ્યા છે અને તે એને લડતા. લગે અત્યારે તો બાયડ્યું ના, મારા બાપનું હું દાટ્યું હોય ઘરે બેહો ને, પણ અહીંયા તો બેન દીકરીઓએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ક્યાંય કોઈ વાણીમાં ક્યાંય ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો. જય જવાન જય કિસાન. સારા મરી તો નાખ્યા જ હોય ને, એમાં ગરમ મસાલો નાખ્યો જ હોય ને. ઈ દાળ છે એમાં કાળું હોય, આ ખેડૂત છે આમાં કાંઈ કાળું ધોળું ન હોય, આમાં સત્ય વાત હોય. અને શું સત્ય વાત છે એ હું તમને કહું. મીડિયા વાળા જે ચલાવે છે અત્યારે કે જેતપર ગામમાં આંદોલન ચાલી કે હું ખેડૂતનો દીકરો છું, મારા બાપ દાદા મારા હાટુ જમીન મૂકીને ગયા છે, અહીંયા કને 5-25 વીઘા જમીન મૂકીને ગયા છે. ઈ કાલ હું મારા દીકરાને નહીં દઉં તો મારો દીકરો કહે છે કે અમારા બાપ દાદા અમારી જમીન વેચીને ખાઈને ગયા, અમારા બાપ દાદા આ થાંભલા અહીંયા વાયા એટલે અમારા ભાગમાં કાંઈ ના આવ્યું. એટલે મુદ્દાની વાત હું બીજી કરી દઉં કે પેલા આભાર વ્યક્ત કરીશ જેતપર ગામનો, જેતપર મહિલા શક્તિનો, જે સોશિયલ મીડિયા દ્વારા જે ન્યૂઝ ચેનલો ચલાવે છે એમનો આભાર દિલથી. અને બીજા ગોદી મીડિયાની હવે એક વાત કરી દઉં. હમણાં 2-3 દિવસથી જે ગોદી મીડિયા ચલાવી રહ્યું છે કે જેતપર ગામના આંદોલનમાં ક્યાંક કાળું છે. અહીંયા કોઈ બેઠેલા ભાઈને હું એમ કહું કે ફલાણા ભાઈ આમ છે, એનું અપમાન હું કરી નાખું, એ બેસે આ સભામાં? ભાઈ બેસો, કોઈ હું અપમાન કરું તો ભાઈ આ કે ના કહેજો, કારણ કે હું મહારાજ છું. કારણ કે ભાગવત કથા કરું, તમે સત્યનારાયણની કથા કરવા જાઓ ને એટલે મહારાજ કે ભાઈ વચ્ચે વચ્ચે બોલતા રહેજો સત્યનારાયણ, એટલે વચ્ચે વચ્ચે હુંકારો દેતા રહેજો. એટલે મને લાગે કે ભાઈ તીર રાત કરવી પડે, બસો ગાડીઓ બધું મૂકવું પડે અને પ્લસ 500 રૂપિયા દે છે.
કેટલા 500 રૂપિયા પર મેમ્બરના. હમણાંની જ હું તમને તારીખ સબૂત સાથે કહું, ભુજની અંદર જેને ગણિત નથી આવડતું એવો ગૃહમંત્રી હર્ષ સંઘવી ભુજ જ્યારે આવ્યો ત્યારે એને વેલ્સપન કંપની અને હું મજૂર નામ બધું લઈને તમને કહું તો બસ ભાડું, એક ટાઈમ જમવાનું ને પ્લસ 500 રૂપિયા હાજરી આપી હતી. હવે અહીંયા ખેડૂતો આયા છે, એ ખીચાના રૂપિયા આપણે ટાઈમ બગાડીને આયા છીએ ને. ચાલો આપણે તો ખેડૂત છીએ, અહીંયા આયા, આપણું નુકસાન શું થયું? પણ આજે માર્કેટ યાર્ડમાંથી આજે અહીંયા કને આપણને સમર્થન દેવા આયા છે, એક દિવસ દુકાન બંધ રહી, એનું કેટલું નુકસાન થયું, એને કેટલું ટર્નઓવર એનું બગડ્યું. પણ કહ્યું ને, જેનામાં ખુમારી હોય, જેની ઇજ્જત હોય, જેની વેલ્યુએશન હોય ને, એનું ખૂન ઉગરે. આજે સત્તા પક્ષમાં બેઠેલા છે ને, એ બધા ગુલામ છે, ખાલી બીજું કાંઈ નથી. જો એનામાં આત્મા હોય ને, આજે માન સન્માન ઇજ્જત હોય ને, ઇજ્જત બાપુ, ઈ માણસ રાજીનામું દઈ દે, આપી દે. ઈ એમ કહી દે કે આ સરકારમાં મારે ન રહેવું જોઈએ. પણ કોણ આપી શકે? ના કોઈ. ઈ જેને લાજ નથી, જેને શરમ નથી, જેને ગુલામી જ કરવી છે, ઈ રાજીનામું આપે નહીં. ઈ ગાળો સાંભળે, ઈ આ વેદનાને સાંભળે. આજે આગળ વાત કરીને કે આજે મારી 27 વર્ષની ઉંમરમાં મેં જેટલા પણ હજી સુધી કોઈ રાજકીય સભામાં ગયો નતો, મેં નથી જોયું કે ક્યાંય આટલી પબ્લિક વગર આમંત્રણે આવી હોય. એ લોકોને મોદી સાહેબને પણ અહીંયા સભા કરવી હોય. મારી આ સરકાર એમ કહે છે, અમારા વાંઢિયાના આંદોલન ટાઈમે સરકાર સરપંચ થી કરી ધારાસભ્ય સુધી એ લોકો એવું કહે છે કે તમારી માંગણી ખોટી છે. હા, તો આપણી માંગણી અત્યારે તો 2 કરોડ છે. અમારી તો માંગણી એ મામૂલ્ય હતી. કેટલી? તો કે જે થાંભલો આપણો 3 પ્રકારનો આવે, એક આવે 492 મીટર, એક આવે 800 મીટર, એક 1200 અને એક સૌથી મોટો 1600 મીટરનો થાંભલો આવે. અમે મીટરના 5000 માંગ્યા ખાલી. ઘણા નથી જોતા, કીધું મીટરે 5000 આપો. જેના ખેતરમાં જેટલા મીટર જગ્યા જાય એટલા રૂપિયા એના બને છે. તો અમને એવું કીધું કે તમારી માંગણી ખોટી છે. તો હું એમને એટલું કહેવા માંગીશ કે અમારી માંગણી ખોટી નથી, અમારી ચોઈસ ખોટી છે. અમે જે ચોઈસ કરી છે ને આ સરકારની, એ ચોઈસ અમારી ખોટી છે, અમારી માંગણી ખોટી નથી. બીજું કે હવે આપણે છે ને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન કહેવું જોઈએ, સ્વર્ગવાસ થયેલા કહેવું જોઈએ. મરેલા મુર્દા બોલે કોઈ બી, સ્વર્ગવાસ જે મરી ગયા હોય એ ન બોલે. તો જે અહીંયાથી ચૂંટાઈને જાય ને, એટલે એને આપણે એનો ફોટો લગાવીએ. અહીંયા સુધી તમારે ને મારે આવવું પડ્યું, એનું ક્યાંક ને ક્યાંક કારણ વાંઢિયાની અંદર અમારા થકી ક્યાંક ચૂક રહી ગઈ, ક્યાંય ખેડૂતોનું અમને સમર્થન પૂરું નહીં મળ્યું હોય ત્યારે. પણ છતાં વાંઢિયા ગામે જે લડત લડી, 8 મહિના સુધી અમે લડત લડી હતી, તો આ એવી નાલાયક સરકાર છે, એને ખબર પડી નથી. અને બાકી કાંઈ રાખ્યું જ નથી હો. કારણ કે આમાં કોઈ પણ ભાજપી હોય ને, તો એ તો 2 કાન બંધ કરી દેજો, કારણ કે એને લોહી નીકળશે.